ગંભીર આરોપો લાગે છે સર સેબી તરફથી, અને કહેવામાં આવી રહ્યું છે ઓલમોસ્ટ 15.15 લાખ કરોડ રૂપિયાના રેવન્યુને છેતરપિંડી કરવામાં આવી. રોકાણકારોના જે નાણાં છે જે સ્ટોકમાં લાગેલા છે, આ તો બહુ ગંભીર કહેવાય એવા પ્રકારની સ્થિતિ, અને 5 વર્ષથી આવક ખોટી બતાવી રહ્યા છે. હવે વિચાર કરો, આટલો મોટો શેર જેમાં આટલા કેટલાય રોકાણકારોએ નાણાં લગાવી રાખ્યા હોય, અને આવા પ્રકારની ગંભીર છેતરપિંડીના આરોપો લાગવા, અને એ પણ સેબી તરફથી લાગવા, ખરેખર રવિ સર પહેલાં તો સમજાવો છે શું આ પરિસ્થિતિ, અને 5%ની લોઅર સર્કિટ પર જ છે સ્ટોક, જે લોકોની પાસે છે એ લોકો તો ફસાઈ ચૂક્યા છે. સર કરવું શું અહીંયા, અને આ સમાચારને કઈ રીતે જોવા રવિ સર? છે એ લોકો 2023 થી ફસાયા છે. 900 રૂપિયાનો આયા હતો, ત્યાંથી શેર એક જ લેવલ એક જ સાઈડ થી નીચે આવી રહ્યો હતો. હાલાકી અત્યારે આમ જોઈએ તો બેઝિકલી કંપનીનો બિઝનેસ શું છે, કંપની બિઝનેસ કરે છે એમાં મેજરલી એમને રેવન્યુ ગોલ્ડના ઇમ્પોર્ટથી આવે છે. હવે મીન્સ કે ગોલ્ડનું ઇમ્પોર્ટ, કારણ કે ગોલ્ડની વેલ્યુ જે છે ખાસ એવી મોટી હોય, એટલે એ જે લોકો બતાવતા હતા, શો કરતા હતા, એ લોકો ગોલ્ડની વેલ્યુથી પોતાનો બિઝનેસ બતાવતા હતા. ધારો કે ફોર એક્ઝામ્પલ એ લોકો જે પણ ગોલ્ડ ઇમ્પોર્ટ કરીને મીન્સ કે એમાં જે કમિશન લઈ અને બીજાને આપી દે છે, તો આઈ થિંક એ લોકો રેવન્યુ કાઉન્ટ કરતા હતા. હાલાકી સેબી ખ્યાલ નહીં 5 વર્ષ પછી કેમ આખું એમને ધ્યાનમાં પછી આવ્યું છે, બટ ત્યારે આપણે એની રેવન્યુ જોતા હતા, લાઈક કે રેશિયોઝ હોય છે અમુક, તો સેલ્સ ટુ પ્રાઇસ જે રેશિયો છે કે લાઈક મીન્સ કે જે પણ વેલ્યુએશન છે કંપનીના, એના સામે એનું સેલ્સ કેટલું છે. ધારો કે કંપની આજે 5,000 કરોડની છે, એની સામે કંપની 2,000 કરોડ રેવન્યુ કરે છે કે 10,000 કરોડ રેવન્યુ કરે છે, એ પણ મીન્સ કે એનાલિસ્ટ જોતા હોય છે. ત્યારથી ખ્યાલ હતું, લાઈક બે કંપનીઓ રાજેશ એક્સપોર્ટ, રેડિંગ્ટન, આ બંનેમાં રેવન્યુ પોતાના માર્કેટ કેપ કરતા પણ સબસ્ટેન્શિયલ વધારે હોય. એપલનો ફોન રેડિંગ્ટન પણ એ જ કરે છે, એપલના ફોન સેલ કરે છે, તો એ જે લોકો રેવન્યુ શો કરે છે આખા ફોનની રેવન્યુ શો કરે છે, એ લોકો પોતાના કમિશન રેવન્યુ શો નથી કરતા. તો આ એક મીન્સ કે હવે આમાં કેટલું મેટર છે, અને 15 લાખ કરોડ મીન્સ કે બહુ મોટી અમાઉન્ટ ગણાય. મીન્સ કે સારી બેંકોના માર્કેટ કેપ 15 લાખ કરોડ થી 20 લાખ કરોડ વચ્ચે છે. હવે એટલું મોટું જો એમને રેવન્યુ શો કરું અને 5 વર્ષથી આ થઈ રહ્યું છે, તો આઈ થિંક બહુ લેટ રેગ્યુલેટરી એક્શન કહેવાય. 5 વર્ષથી જો આ રીતે કોઈ કંપની કરી શકે, 5 વર્ષમાં 2023માં જેને લીધા છે, હવે આજે સેબીનું રેગ્યુલેશન આવ્યું, આજે તો 100 રૂપિયા, હવે શું થાય? લાઈક જયારે 900 હોય ત્યારે રેગ્યુલેશન આવવું જોઈએ. બેઝિકલી આ માર્કેટની મેટર હોય છે. મારા હિસાબે આ ડિલેટ રેગ્યુલેશન છે, અને ખ્યાલ હતું માર્કેટને, એવું નથી કે કોઈને ખબર નહોતી કે આ રેવન્યુ ખોટી છે, કારણ કે એ ટોટલ રેવન્યુ બતાવતા હતા ગોલ્ડની, અને રેશિયોઝમાં પણ એ ઓલવેઝ ઉપર આવતો હતો કે એના માર્કેટ કેપ સામે એનો જે સેલ્સ છે એ મીન્સ કે ઘણા ટાઈમ્સમાં હતું. તો મારા હિસાબે આ સૌથી મોટી મેટર છે. હવે મારા હિસાબે સર્કિટ ખોલવાના કોઈ ચાન્સ નથી. હવે જે છે એમને આને હવે જીરો જ ગણી લેવું જોઈએ, અને મીન્સ કે જો કોઈ પણ લેવલે મળે છે, એક પણ વાર આ સર્કિટ ઓપન થાય છે કે કોઈ પણ ઉપરનું પ્રાઇસ મળે છે, મારા હિસાબે એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ. અમાઉન્ટ બહુ મોટી છે, અને રેગ્યુલેટરી એક્શન શું આવશે, પ્રમોટર પણ આવી છે, પણ હવે આગળ જતા રેગ્યુલેટરી એક્શન શું આવશે એનું મોટું ઓવરહેંગ હવે સ્ટોકમાં મારા હિસાબે શોર્ટ ટર્મ માટે રહી શકે.